સેવક ધોણિયા મુકામે આજે ભાઈ શ્રી ભીખુભાઈ અને ભાઈ શ્રી પ્રવીણસિંહજી જીવબા બાપુના આમંત્રણને માન આપી અને સુંદર મજાના ગેટ અને પંચામૃત કાર્યક્રમના પ્રસંગ રૂપે અહીં પધારેલા ડાયસ ઉપર બેઠેલા આદરણીય પ્રાતઃ સમણીઓ પૂજ્ય નિજાનંદ સ્વામીજી, જેને જામનગર નહીં, સૌરાષ્ટ્ર નહીં, પછી આપણા ગુજરાતના ક્ષત્રિયો ગૌરવ લઈ શકે એવા આપણા લોકપ્રિય પૂર્વ મંત્રી અને આપણા જ પરિવારના સુપુત્ર ભાઈ શ્રી હકુબાભાઈ, જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ ભાઈ શ્રી PS જાડેજા, અખિલ ભારતીય યુવા સંઘ જેણે નિર્માણ કર્યું છે એવા આદરણીય મોરબી ડૉક્ટર જયેન્દ્રસિંહજી, એવા જ મારા પરમ મિત્ર ભાઈ શ્રી PT જાડેજા, યોગરાજસિંહ જાડેજા, ભાઈ શ્રી હનુમાનસિંહજી દિગ્ગુ જાડેજા, મોરબી ગોવબા દાદા, આદરણીય ભાઈ શ્રી સોઢા સાહેબ પ્રવીણસિંહજી, ભાઈ શ્રી સુરુબાભાઈ સિંહ જાડેજા, લાલપુર સમાજના પ્રમુખ ભાઈ શ્રી જયેન્દ્રસિંહ, પૂર્વ કોર્પોરેટર ભાઈ શ્રી પ્રવીણસિંહજી, સન્માનિત ડાયસ અને આપ સૌ પ્રવીણસિંહજીના માન આમંત્રણને માન આપીને બધાના સૌ રાજપૂત સમાજના વરિષ્ઠ અગ્રગણ્યશ્રીઓ, મારી માતાઓ, બહેનો, અને આપણે જેને ગૌરવ લઈ શકીએ કે જે ક્ષત્રિય તરીકે એને સાંભળીને પણ આપણને ગૌરવ થાય એવા મારા બહેનશ્રી તૃપ્તિબા, બહેનશ્રી પ્રતીક્ષાબા અને બહેનશ્રી ચેતનાબા, આપ સૌ વતી જે સમાજને દિશા આપી શકે, એ સાધુ આપી શકે અને આપણા બારોટ આપી શકે, જેનું સન્માન કર્યું ભાઈ શ્રી પ્રવીણસિંહજીએ, એવા પોપટભાઈ બારોટનો પરિવારને હું વંદન કરું છું. આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, આપ સૌને મારા જય માતાજી. સમય ઘણો છે, વક્તાઓ પણ ઘણા છે, પણ પ્રવીણસિંહને હું જ્યારે બોર્ડિંગમાં ભણતા ત્યારથી હું એને ઓળખું છું. કાયમી પોઝિટિવ સંજ્ઞાત્મક પ્રવૃત્તિ, સમાજ સેવા અને સમાજના ક્ષત્રિયનો કેમ એક બને એવી ભાવના સાથે એણે કામ કર્યું છે. અને જ્યારે સેવક દુનિયામાં સ્વામીજી આપણને કીધું કે આ પ્રવેશદ્વાર ઉપરથી આપણે ઘણું બધું કહી લીધું, જો ક્ષત્રિયો સમજો તો આનામાં બધું આવી ગયું છે. તૃપ્તિબાઈએ કીધું ને કે ટૂંકામાં એને ઘણું બધું આપણને કહી દીધું. જો આપણામાં શક્તિ હોય એક્સેપ્ટ કરવાની તો આમાં ઘણું બધું આપણે જાળવી શકીએ. માં આશાપુરા ભાઈ જીવબા બાપુ પરિવારને, ભીખુબાભાઈને અને પ્રવીણસિંહને ખૂબ શક્તિ આપે. અને સ્વામીજીએ કીધું કે ભાઈ તમે આ દ્વારને જ્યારે ગામ ઉપર આફત પડે તો પ્રથમ આવીને ઊભા રહ્યો, એ માટે કાયમી માં શક્તિ એને ખૂબ મનોબળ મજબૂત આપી, શક્તિ આપે. એ જ પ્રાર્થના સાથે ખૂબ અભિનંદન આપી. જય માતાજી, ભારત માતા કી જય.